મને ખબર છે કે ખેડૂતનો વિડીયો છે ને એટલે અમુક લોકો વિડીયો છોડીને જતા રહેશે, પણ કંઈ વાંધો નહીં. અત્યારે હાલ ભાઈ જે ઘટના બની છે આ ઘટના ખૂબ જ ભયાનક અને ખતરનાક હતી. ભાઈ ખેડૂતના ઘઉં બળીને રાખ થઈ ગયા. સાથે સાથે ભાઈ તમે વિચાર કરો કે જે હું દ્રશ્યો તમને બતાવવાનો છું, ભાઈ ખેડૂતના ઘઉં તો બળીને રાખ થયા, પણ સાથે સાથે ટ્રેક્ટર અને મિત્રો જે બીજી સાધન સામગ્રી હતી એ પણ બળીને રાખ થઈ ગઈ. અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો ખેડૂત એક પાક પકવવા માટે કેટલી બધી મહેનત કરતો હોય છે અને અત્યારે હાલ જે ઘટના બની, મિત્રો અત્યારે હાલ આ ખેડૂતના ઘઉં બળીને રાખ થઈ ગયા. હવે ખેડૂતને સપોર્ટ કરવાની જરૂર છે. જે એનો પાક બળીને રાખ થયો એને ભાઈ અમને ન્યાય મળવાની જરૂર છે. અત્યારે હાલ જે ઘટના બની કે ભાઈ શોર્ટ સર્કિટના કારણે આ ખેડૂતના ઘઉં બળીને રાખ થઈ ગયા. હવે ભાઈ બનાસકાંઠાના લોકો સાવધાન રહેજો, કારણ કે આપણા બનાસકાંઠાની અંદર વધારે પ્રમાણે અત્યારે હાલ ઘઉં વવાતા હોય છે અને ભાઈ ઘઉંની સિઝન આવી છે એટલે કે વાઢવાની સિઝન. હવે ભાઈ શોર્ટ સર્કિટના કારણે જે ઘટના બની, અત્યારે હાલ ભાઈ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો એટલે મેં વિડીયો તમારા સુધી પહોંચાડ્યો કે ભાઈ સાવધાન રહેજો, સતર્ક રહેજો, કારણ કે આવું ભાઈ ખેડૂત ભાઈઓ સાથે થતું હોય છે ને તો અમુક લોકો સપોર્ટ નથી કરતા, વિડીયો બનાવીને વાયરલ કરી દેતા હોય છે, પણ ભાઈ ખેડૂતના સપોર્ટમાં કોઈ નથી આવતું. જો આવી ઘટના બીજા કોઈ વ્યક્તિઓ સાથે થયું હોત તો ભાઈ તરત જ સપોર્ટમાં આવોત અને તરત જ ન્યાય મળોત. હવે ભાઈ આ ગરીબ ખેડૂતને ન્યાય કોણ અપાવશે? તમે વિચાર કરો કે એક પાક લેવા માટે ખેડૂત કેટલી મહેનત કરતો હોય છે અને ભાઈ આવી કંઈક ઘટના બને એટલે ભાઈ ઘટના ખૂબ જ દુઃખદાયક છે. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો. જે પણ ખેડૂતનું નુકસાન થયું છે એને તરત ન્યાય મળે, એને ભાઈ આ બદલામાં કંઈક સહાય મળે. તમે શું કહેશો? કોમેન્ટ કરતા જજો.